વલસાડ ધરમપુર ચોકડી પરથી ડુપ્લિકેટ નંબર પ્લેટવાળી ઇનોવા કારમાંથી ₹4.3 લાખનો વિદેશી દારૂ ઝડપાયો. એક આરોપીની ધરપકડ. વલસાડ સિટી પોલીસે બાતમીના આધારે ધરમપુર ચોકડી ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવીને એક શંકાસ્પદ ઇનોવા કાર નંબર JJ15CD 5904 ને રોકી ઝડપી લેતા તેમાંથી મોટી માત્રામાં ગેરકાયદેસર લઈ જવાતો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ કાર પર પોલીસ અને ટેક્સ બચાવવા માટે ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવવામાં આવી હતી, જ્યારે કારનો અસલી રજીસ્ટ્રેશન નંબર MH04DJ 6270 છે. પોલીસે ઘટના સ્થળેથી કાર ચાલક અશફાક કમરુદ્દીન કુરેશી, ઉંમર વર્ષ 26, રહેવાસી કુર્લા, મુંબઈ, મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશની ધરપકડ કરી છે. કારની ડીકી અને પાછળની સીટમાંથી સીલબંધ વિદેશી વિસ્કીની કુલ 1452 બોટલો મળી આવી છે, જેની કિંમત ₹4,03,344 થાય છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે આ દારૂનો જથ્થો તેને કમલેશ નામના ઈસમે ભરી આપ્યો હતો અને તે કડીદરા ખાતે ફોન પર સંપર્ક કરનાર વ્યક્તિને પહોંચાડવાનો હતો. પોલીસે ગુનામાં ઉપયોગમાં લેવાયેલી 5 લાખની ઇનોવા કાર, 5,000નો મોબાઈલ ફોન અને દારૂ મળીને કુલ 9,08,344નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો તેમજ ભારતીય ન્યાય સંહિતાની કલમ મુજબ ગુનો નોંધીને ફરાર અને આરોપીઓમાં દારૂ ભરાવનાર અને મંગાવનારને પકડવા વધુ તપાસ હાથ ધરી છે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા